તો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ દોસ્તો. તો આપણે ફરી એક નવા બ્લોગમાં આવી ગયા છે ને આજે આપણે કામ સવારમાં ઉઠ્યા, બ્રશ કર્યું અને નાહ્યા ધોયા અને આપણે કામે લાગી ગયા છે. તો જોઈ લો, આ છે જાર અને પૂડા લણવાના છે. આ પડ્યા છે થોડા, કારણ કે યારે ડાયરેક્ટ ભેંસોને ના નખાય, કારણ કે એના અંદર જાર છે. એના કારણે તો આપણે આને દાંતેડાથી લણવા પડશે, કારણ કે દાંતેડાથી લણશું તો જ કામ થશે. અને આ જે દોણા છે, જાર છે, કાણા છે, કોણા એને નોખા કરવાનું છે આજે. તો આપણે બપોરે નોકરી જવાનું છે, તો બપોર સુધી જેટલું કામ થાય એટલું આપણે કરવાનું છે, પણ બેસવાનું નથી. તો વિડીયોમાં બનાવી દેજો, તમને ફરી એક નવા બ્લોગમાં દેખાડશું. તો મિત્રો આપણે આજે આ બધા જ પૂડા લણવાના છે. તો જો તમે જોઈ લો, અને આટલા બધા કોણા છે, નારે બધા જ આપણે લણીને એક એક કટિંગ કરીને આપણે બખડિયામાં નાખવાના છે, તગારામાં. તો બ્લોગ અમારો તમને ગમે તો મિત્રો બ્લોગને લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલ. તો આપણે આ બધા પૂડા લણવાના છે. આ છે બધું જ. તો અમારા આવા જ બ્લોગને જોવા માટે તમે લાઈક કરો, અને આપણે ખેડૂત પુત્ર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જરૂર. તો જોઈ લો, આ બધા જ છે. અને અત્યારે સવારનો મોર્નિંગ બ્લોગ જોઈ લો મિત્રો. કાલે આપણે લણ્યા હતા આટલા પૂડા, અરે આ 6-7 પૂડા જેવા હે મિત્રો. અને તમને હું એને પહેલાં પણ એક બ્લોગ બનાવ્યો હતો મિત્રો, જે આ જે પૂડા છે આપણે અંદર મોડી દીધા છે. જોઈ લો, સાપરાની અંદર બધા જ. અને ક્યાં લઈ જઈ ભાઈ, નહીં સાઈડ લઈ જા. તો બ્લોગને લાઈક કરજો મિત્રો, અમારા બ્લોગને સપોર્ટ કરજો. તમારા સપોર્ટની જરૂર છે મારે, અને હું આવા જ ઘરનું કામ, ખેતીના બ્લોગ બનાવું છું મિત્રો. તો વિડીયોમાં બનાવ્યો તમને હું નવું દેખાડું છું, કેવું કામ છે કેવું નહીં મિત્રો. તો અત્યારે તો આરું જ કામ છે કે આપણે બ્લોગ બનાવીશું ને આપણે કામ કરીશું. તો મિત્રો આપણે જો કમ્પ્લીટ 1.5 કલાક થયો આટલા પૂડા લણવા માટે. આટલા પૂડા લણી નાખ્યા, લગભગ કેટલા હશે 15 થી 16 પૂડા હશે. અને આ લણ્યું છે ને પેલી જગ્યાએ લણ્યું છે. તો મારે કહેવું એટલું છે કે તમે મહેનત કરતા રહો, તમે આગળ જાશો અને ઘરનું પણ કામ કરતા રહો અને યુટ્યુબનું પણ કામ કરતા રહો મિત્રો. કારણ કે બધી જગ્યાએ મહેનત કરવી જરૂરી છે. તમે મહેનત નહીં કરો તો તમને ફળ નહીં મળે. તો તમે મહેનત કરશો તો બધું જ મળશે. તમે મહેનત કરતા રહો. અને જોઈ લો, આ શેલડી લાયા છે. આજ તો શેલડી અમારે વાયેલી છે, ત્યાં છે. તો શેલડી પણ ખાવી હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો તમે. તો અમે પણ હવે શેલડી ખાશું, અને આ પણ શેલડી ખાશે. જો મને શેલડી હાલે. તો અમે પણ ઘરે શેલડી વાવી હતી. તો જો ઘરે હોય તો ખાવા થાય, તો તમે પણ વાવો અને તમે પણ ખાઓ. અને અમારા બ્લોગને તમે લાઈક કરજો અને શેર કરજો. મળીશું ખરા બ્લોગમાં.